પટેલ 17 વખત સોમનાથનું મંદિર ધ્વસ્ત થયું હતું ભાઈઓ બહેનો. એ સોમનાથની ધરતી પર ગયા આઝાદી પછી અને સમુદ્રનું જળ હાથમાં લઈને સંકલ્પ કર્યો હતો કે આ ભારતની સાંસ્કૃતિક પરાજયનું નિશાન એટલે સોમનાથનું મંદિર હતું. જ્યાં સુધી સોમનાથનો પુનરુદ્ધાર ન થાય ત્યાં સુધી ભારતની સાંસ્કૃતિક આઝાદીના દર્શન નહીં થાય. અને એટલા માટે સરદાર પટેલે મહાત્મા જળ લઈને સંકલ્પ કર્યો હતો, હું સોમનાથના મંદિરનું પુનર્નિર્માણ કરીશ. અને સરદાર પટેલના એ સંકલ્પની તાકાત હતી કે આજે સોમનાથનું ભવ્ય મંદિર આપણી સામે ઉભું છે. ભાઈઓ બહેનો, જીવનમાં કોઈ સંકલ્પ કરે, તમારા જીવનમાં પણ તમે કોઈ સંકલ્પ કરો તો તમને ખબર પડતી હોય છે સંકલ્પની તાકાત કેટલી મોટી હોય છે. એક જમાનો હતો આ ગુજરાત પાણી માટે વલખા મારતું, પાણીના તળ નીચે જતા હતા. અને ગુજરાતની ધરતીએ સંકલ્પ કર્યો કે અમે લાખો ચેકડેમોનું નિર્માણ કરીશું અને અમે પાણી બચાવીશું. આ ગુજરાતીઓના સંકલ્પની તાકાત જુઓ કે ગુજરાત આજે પાણી બચાવવાને કારણે કપડામાં કપડા કાળમાંથી બહાર આવીને ખેતી ક્ષેત્રે હરણફાળ પડતું થઈ ગયું. એક સમય હતો વાળું કરતી વખતે વીજળી નહોતી મળતી. આ ગુજરાતની ધરતી પર સંકલ્પ થયો કે અમે ગામડાને 24 કલાક વીજળી પહોંચાડીશું. અને ભાઈઓ બહેનો, સંકલ્પની તાકાત એટલી મોટી હતી કે ગુજરાતના ગામડામાં આજે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વીજળી મળતી થઈ. બાળક ભણતા થયા, માં માંદી હોય તો પંખો ચાલતો થયો. જીવનમાં પરિવર્તન લાવવા માટેનો પ્રયાસ થયો. મિત્રો, કારમાં ભૂકંપ આવ્યો હતો, હજારો લોકો મોતની ચાદર ઓઢીને સૂતા હતા. ગુજરાત ફરી બેઠું ન થાય એવી પરિસ્થિતિ પેદા થઈ હતી. અને આપણે નિર્ધાર કર્યો, સંકલ્પ કર્યો કે અરે ભૂકંપ આવ્યો છે તો આવ્યો છે, અરે મોતની ચાદર પડી છે તો પડી છે, પરંતુ એને પણ અમે જિંદગીમાં પલટાવી દઈને ફરી એકવાર ઉભા થઈશું અને આગળ વધીશું. ભૂકંપના કાળા કહેર વચ્ચે પણ 3 જ વર્ષની અંદર આપણા સંકલ્પની તાકાત એવી હતી કે ગુજરાત ઉભું થઈને દોડવા લાગ્યું. મિત્રો, જીવનમાં સંકલ્પની તાકાત હોય છે. અને એટલા જ માટે ભાઈઓ બહેનો, હું આપણી પાસે આવ્યો છું. આપ પણ જીવનમાં કોઈને કોઈ સંકલ્પ કોઈ પણ હોઈ શકે. નાનામાં નાનો પણ કોઈ સંકલ્પ કરો જેના કારણે તમારું પણ ભલું થાય, તમારા કુટુંબનું પણ ભલું થાય અને આ રાજ્યનું પણ ભલું થાય. એવો સંકલ્પ પ્રત્યેક વ્યક્તિ લે. મને એકવાર બાળકો મળ્યા હતા, એમણે કહ્યું અમે સંકલ્પ કર્યો છે. મેં કહ્યું શું? તો કે જમતી વખતે થાળીમાં એઠું નહીં મૂકીએ અમે. સંકલ્પ આમ તો નાનો લાગે છે, પણ જો બધા જ લોકો થાળીમાં એઠવાડ ન કરે તો કેટલા ગરીબ લોકોના પેટ ભરાય એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. બહેનો મને મળી, એમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમારા ઘરનો કચરો હવે અમે રસ્તામાં નહીં નાખીએ. નહીં તો શું કરીએ? વહેલા ઉઠીએ શેના માટે? પડોશી ઉઠ્યો નથી ને જોવા માટે. અને પડોશીનું ઘર ખુલ્લું ના હોય, કચરો ત્યાં નાખી દેવાનો. એ ઉઠે એટલે કચરો આપણે ત્યાં નાખે. અને કચરો મોહલ્લામાં આમથી તેમ એકબીજા ઘરે ફર્યા જ કરે. શા માટે આપણા ઘરનો કચરો ગામની વચ્ચે જાય? આ પ્રકારનો સંકલ્પ લોકો લઈ રહ્યા છે. મેં લોકોને કહ્યું હતું કે તમે ગામડામાં ભગવાનનો ભાગ કરીને ડેરીમાં દૂધનું કેન મૂકો અને લોકો દૂધ આપે, ગરીબને પીવડાવો. ભાઈઓ બહેનો, આખા ગુજરાતના અનેક ગામોમાં ડેરીમાં દૂધ લોકો આપે છે ગરીબોના કલ્યાણને માટે, ને ગરીબોને દૂધ મળે છે. મેં એક સંકલ્પ કરવા કહ્યું હતો કે ગરીબ માતા, એને કુપોષણ ન હોય. ગરીબ માતા કુપોષણને કારણે એના પેટમાં રહેલું બાળક એના માટે જોખમ ન બની જાય, સમાજ માટે જોખમ ન બની જાય, એને પૂરતો આહાર મળવો જોઈએ. અને ગુજરાત આખામાં સુખડી વિતરણનું કામ લોકોએ ઉપાડી દીધું. ગરીબ સગર્ભા માતાને સગર્ભા દરમિયાન એને પૂરતો આહાર મળે એના માટે કામ ઉપાડ્યું. આપણા સુરેન્દ્રનગર જિલ્લાએ 9,800 જેટલી બહેનો નક્કી કરી, એમને સગર્ભા અવસ્થામાં પૂરો સમય સુખડી મળે એના માટેનું એક આયોજન કર્યું. અને સરકારના અધિકારીઓએ કર્યું, સમાજને સાથે લઈને કર્યું. આખી ચેતનાનું વાતાવરણ આખા ગુજરાતમાં ઉભું કરવાનો પ્રયાસ આદર્યો છે. ભાઈઓ બહેનો, આપ પણ કોઈને કોઈ સંકલ્પ કરો અને સંકલ્પને ચરિતાર્થ કરો. આપણા જીવનમાં તો લાભ થશે જ, આપણા સ્વજનોના જીવનને લાભ કરશે, આપણા રાજ્યના જીવનને લાભ કરશે અને પ્રગતિની નવી નવી ઊંચાઈઓ પાર કરવાનો એક કારણ બનશે.